એટલે જગત કહેતું હોય ભાઈ કે આ બાપુની અગરબત્તી કરાવવા આમ ને તેમ, પણ ઝાલા જો કદી મેં કોઈ વ્યવહાર નહીં લીધો પિન્ટુભાઈ, કોઈ દાડો તો તમારી અગરબત્તી મારી વેળા હું જળશે. પણ કદાચ આગળ મેં કીધું તું કે ગમે અહીંયા જગતના છેડે હોય મારો સેનાપતિ એ કઈ આવશે ભાઈ. શું કહું? અને એ નામે ભાઈ કામ કરાવવાની લાલચ ભીડ ના માર્યા. કારણ કે ભીડ પડે માણા કદાચ 20 ફૂટની દિવાલ હોય તો પિન્ટુભાઈ કૂદી જાય. શું કહું? એટલે કદાચ ભીડ ના માર્યા, કોઈ કદાચ અસત્યનો માર્ગ ચાલ્યો હોય તો એ બાબતે તો ભગવાનનું નામ 5 વાર લો ને ભાઈ. એ હું મારા ખાતામાં જમા નહીં કરતો ભાઈ, કે ભગવાનને એમ કહું છું 5 એનું અને મારી જોડીનું તપ એમ કરીને 25 ગણું કરીને વળતર આલી દે ભલા. શું કહું? એટલે ઝાલા જીવું ત્યાં લગી ના કરવાની પિન્ટુભાઈ. કદાચ મારો ધર્મ દોઢ છોડશે ને તેથી કાલ મારી પ્રજાનું શું થાય, ટિફિન કદાચ હેઠું મેલીને કદાચ સેવા કરવાનું થાય તો પાછી પાણી કરું તો આ ધૂણોમાં ફેર કરું. શું કહું? કાલ મારું શું થશે આ મેં વિચાર્યું નહીં ઝાલા. જેને ધરતી ઉપર મેલ્યા હે ને તો બધો વ્યાત કરીને જ મોકલ્યા હોય છે. બાકી આ જે ગોઠવણી વાળા જ હેરાન થયા હે ભાઈ. બાકી જે વાડીએ ભાગ્યા પડ્યા રહેતા હોય, તળાવ પાડ્યા રહેતા હોય એને કઈ નડતું નહીં ભાઈ. એને વગર એસી એ ઊંઘ આવે ભાઈ, આવે હે ને. એટલે ઝાલા ખૂબ મજા મારો રામ બોલો હે ભાઈ. અને જે દી પિન્ટુભાઈ નવે વરા મારે જેટલું માથું ઉતાર્યું જે આનંદના ફોરા આવ્યા હતા ને એ જ આ ધૂણાના ચીપી આવીને આજ મને એ ફોરા આવે. હું કહું ઝાલા મારું અહીં આયેલું મારો રામ બાતલ નહીં જવા દે ભાઈ ઝાલા. શું કહું? અને જગતને મારે એવું નહીં કહેવાનું ભાઈ કે દુનિયામાં મારે ઘોડીમ કરવાની, ખાલી પાડોશ વાળું ઘર હાચવી લેજો ને ભાઈ. શું કહું? તો જો કદાચ 50% ગરી ના જતી રહે મારું આવો ન કમો. હું એવું નહીં કહેતો કે વડા એમને હુવા દો ને તેમ મજૂરી કરજો, પણ કદાચ 5-25 ની જરૂર પડી જાય ઝાલા, ભગવાનને તો વાલ લાગી જાય તપ વગર હાલે નહીં ઝાલા. અને માણસ ધરતી ઉપર આવ્યો હોય તો વગર વાંકે તો કઈ ભોગવતો નહીં ભાઈ. 3 જન્મરાનું ભેગું લઈને ઝાલા આવે છે. આપણે કહેવી કે હું આ છતાં હેરાન થઉં, પણ કદાચ દુનિયા જો લેજો વારે કદાચ પ્રભવનું દૂરબીન ચાલુ કરી દે ને ભાઈ તો તમને એવું થાય કે ભગવાને મેં કર્યા હતા એમાં ઘણું ઓછું આપ્યું મને. લોકો મારા કરમ એટલા તો લાકડી જ લીધી, બાકી ફરસી એ કટકા કરે તો મેળ ના આવે ભાઈ. એટલે ઝાલા જાગ્યા અહીંયાથી હવાર. હું એવું તો નથી કહેતો કે માળા ભજો રટણ કરજો, માણાના વેહે આયા તો કરમ કરવું જરૂરી છે ઝાલા. પણ જગતમાં સારું ના કરીએ કોઈ કઈ નહીં, કોઈ નડવા ના જતા ભાઈ. શું કહું? તો એ પરમાત્મા રાજી છે. મંદિરના ઉમરે જવાની જરૂર નહીં, ઘરમાં જ મંદિર હે ઝાલા. ઘરવાળાને તમારા કારણે રોવું પડે ને આવી વેળા ના બનાવતા ભાઈ. કારણ કે ઝાલા મેં જોયા હે કે મા બાપને પાલવ પકડીને રોવું પડે તો ભલામણા એવા દીકરા હાલે તો શું ભગવાન. શું કહું? એમાં કદાચ નદી નાળે પડ્યા હોય એ પથ્થરમાં કોઈ ફેર નહીં ઝાલા. એટલે મારો ઠાકર એવું કે ઝાલા જો કદાચ આ પુણેની મેજડી છે જમરાળાના પાદરમાં ભેગા થયા હશું ઝાલા, અને આ આયાનું પ્રમાણ કદાચ કોઈ 2 અગરબત્તી મારા દેવની કરીએ છે ને આ વાદળ ઘડી લેજવાર મેઘરાજા ઉભો રહી ગયો હોય છે. શું કહું? આ બધી દેવની કમાણી ઝાલા. નકર આ તો પા માણા એવું છે જેથી ખબર હે 6 મહિના ઉંમર કે વરસાદ લાવો નકર વરા બ્યાતલ જાય છે. એટલે આ તો પાછા કોઠિયું ખાલી થાય તો મારી પાસે બંબા કરાવો ભાઈ. એટલે એના માટે નહીં ભાઈ, પણ જેની જેની વડવાની પુનઃ હે ઝાલા. તડકો ને છાયો તો જીવનમાં આવશે, તમને બતાવો હે ભાઈ કે માણાના રંગ બતાવો. હગા તેથી સારું હોય તેથી એમ કે અડધી રાતે હોંકારો કરજો ને એમ બેઠા હે ભાઈ, બાકી કોઈ ઘર પૂછવા આવતું નહીં ભાઈ. શું કહું? એટલે સાચો ટેકો દેવનો હે, એનું પરમાત્માનું મારા મહાદેવનું કદાચ જ્યાં જ્યાં આસ્થા હે ઈષ્ટદેવનું કરજો આરાધન. મારો હુરદ નારાયણ એવું કહે છે કદાચ ભૂખ્યા જગાડું જો કોઈનું ભૂખ્યા હુરાવું તો એટલે મારું આ ધરતી ઉપર પરિભ્રમણ કરવું નકામું પડે. શું કહું? સતના માર્ગે હાલજો ગોવિંદબા, ખૂબ મજા મારો રામ બોલો હે ભાઈ. માણાના વેહે નહીં ભાઈ, આ તો બધી સદીઓ પુરાની વાત કરું હું ભાઈ. શું કહું? ગંગા સતી બેઠા હે, પાનભાઈ બેઠા હે ઝાલા. આ એ સત્યાપોરાની વાત કરું. આજે આમ ગોત્સો બધી બાજુ એવા કોઈ હે નહીં. આ સત્યાપોરાના માણાની વાત કરું. એ આ ધૂણો ધમધમે અત્યારે આ અવસરમાં એનું આગમન હે ઝાલા. અને મારો રામ ખોટું ના બોલે. આ કોણ હતું? જીવરાજ બાપુ મારો રામ જાણે ભાઈ ઝાલા. પણ એવું મને કીધું કે ભાઈ જીવરાજ બાપુ અહીં હાજર છે, આ ધૂણે આટા મારે છે અને મારો રામ નજરો નજર ભાળતો હોય છે ઝાલા. તો આવો કોક સંત આ જગ્યા ઉપર આવતો હોય છે ઝાલા.
નકર મને તો જ્ઞાન નહીં. શું કહું? પણ આ સંતને આ ધૂણાને અસંખ્ય ઝાલા 80 વરા જૂના જૂના સંતો હતા ધૂણા ફરતા આટા મારે આવું મારો રામભાળ ઝાલા. કદાચ જગત કાલે એમ કેમ કે આવું ના હોય, આ બોલતા જેવું હોય, જો હાલતા હાલતા ઠેબે ના લેવડાવું તો કાલ મારું અહીંયા આવું નકામું પડે. શું બધા જોગીડા ફરે હે ઝાલા? જો ગણેની જટા જોઈ જાવ તો 3 દાડા ઊંઘ ના આવે ભાઈ. પણ આ તો મારા મહાદેવના ખોળે બેઠો હું ઝાલા, એની પુણે હે. બાકી જે આ ફકડો નાથ કો કદાચ ફતેહસંગ દરબાર કો ઝાલા, એને જગતને શું થઈ છે એવું નથી. મેં તો નદીની વચ્ચે હોય ચાસણ ઢાળીને બેઠો જોયો ભાઈ. શું કહું? ગામે જોયો કે ના જોયો મારો ઠાકર જાણે, પણ મેં ભાળ્યો ભાઈ ચલા. એટલે તમે અવસર આદરો માણા તેડાવો એ જોગીડા તો તેડાવો ને ભાઈ. શું કહો? નમો નારાયણ. કદાચ દત્તાત્રેયના શિખર લગીના સાધુ સંતો અહીંયા આટામાં. શું કહો જલા? અને કદાચ જો કદાચ 2.5 મહિનાનું વાણું વહી જાય અને આજના અવસરે આજના ટાણે કદાચ જે મજૂરી કરી હે, આનંદ કર્યો હે, અને જો કદાચ 2.5 મહિનાનો ટાઈમ બને ઝાલા અને આ અલખનો નારો ફેર ના જગાવરાવું તો મારું અહીંયા આવો નકામું પડે. એટલે ઝાલા મેં વાયદા કર્યા હોય, વિચારીને કર્યા હોય, આવડા તો ગમે એટલા કદાચ. અને એવું નથી કે આ જગત સામે કઈ જવું ન કદાચ 25 તરી લેતા બાપુ ના 10 છે આમાં. હા, આટાનાની મારી કમાણી નહીં ભાઈ. શું કીધું? પણ ઝાલા જેથી એમને આ ગાડીને થપાટ લાગીને મારા ધર્મે કદાચ બાવડાના જોર બતાવીને ઊભી કરી, અને તેથી કદાચ મોગલનો હંગાત હોય મારા બાપનું કદાચ કાંડાનું જોર હોય ઝાલા. શું કહું? તેથી ગોવિંદભાઈ અંદર જાગી ગયો ભાઈ. પિન્ટુભાઈ, વખાણ કરવાની તો વાત નહીં, દુનિયામાં તો ગાવાનું છે કદાચ, અને પ્રોગ્રામ મળે કે ના મળે, પણ જો કદાચ બાપુ ભોળાદનું નામ દઈને કદાચ કોક આવે ને કદાચ મોળો માણા હોય ને 5-25 ના આપે તો જો કદાચ ઘરનું ડીઝલ બાળી ના આવું તો મારી તમારી ઓળખાણ નકાવી પડે. શું કહું? તો ઝાલા જો કદાચ એને દાતારી પણ ના ભૂલે તો વિક્રમસિંહ નો દીકરો હુપડું ના લે ભલા માણા. જો તેથી ગાડા ઊંધા ના કદો તો મારું ધૂણું નકામું પડે.